Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth. I am Shivang Goswami, welcoming all of you to our Gnan Manjari Vidyapeeth MOVA online learning platform. આજે આપણું લર્નિંગ પ્લેટફોર્મ છે તે તમામ વિદ્યાર્થીઓને ઘરે બેઠા આ લોકડાઉનના સમયની અંદર તેમનો અભ્યાસ જે છે એ રેગ્યુલર શેડ્યુલ પ્રમાણે ચાલે તેના માટે પ્રયત્ન કરીએ છીએ. આ ઓનલાઈન લેક્ચર રિગાર્ડિંગ અથવા તો કોઈ પણ આ ટોપિક રિલેટેડ, ચેપ્ટર રિલેટેડ, સાયન્સ રિલેટેડ તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મારું જે મેલ આઈડી છે shiv904862@gmail.com અથવા તો મારા મોબાઈલ નંબર પર મને મેસેજ કરી શકો છો. તમારે જે હોમવર્ક જે છે એ રેગ્યુલરલી જે આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેમણે આ નંબર પર સબમિટ કરવાનું રહેશે, જેથી કરી અને આ હોમવર્ક જે છે એ રેગ્યુલરલી આપણે ચેક થાય અને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં બરાબર ધ્યાન આપે છે. તો આ તે માહિતી. અને બીજું એક કે આ લોકડાઉન સમયની અંદર જે આપણું શેડ્યુલ છે રેગ્યુલર બેઝિસ પર આપણા જે વિડીયો મુકાય છે તે વિડીયોને તમારે ખાસ વ્યવસ્થિત જોવાના રહેશે, સમજવાના રહેશે. સાથે સાથે જો બુક હોય ટેક્સ્ટ બુક તો ટેક્સ્ટ બુક લઈને બેસજો, અને જો ટેક્સ્ટ બુક અવેલેબલ ન હોય તો તમે ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ પર જઈ અને ખાલી તમે ગૂગલ પર ગુજરાત ટેક્સ્ટ બુક એવું લખશો તો પણ તમને ટેક્સ્ટ બુક મળી જશે. જો ટેક્સ્ટ બુક ન મળે તો સાથે સાથે લખતા જાવ આમાંથી જે અગત્યની વસ્તુઓ છે, કારણ કે પરીક્ષાના દ્રષ્ટિકોણથી બધા જ ચેપ્ટરો, બધા જ મુદ્દાઓ અગત્યના છે અને આપણે અત્યારે જે સમયનો સદુપયોગ કરશું એ આપણને આગળ જતા ભવિષ્યની અંદર સફળતા મેળવાવશે. તો હવે જોઈએ આજનો લેક્ચર 2. આના પહેલા આપણે લેક્ચર 1 ની અંદર વાત કરી હતી કે કઈ રીતે વૈજ્ઞાનિકોએ અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવાના પ્રયત્ન કર્યા, જેના અંતર્ગત ડોબ્રેનર જે છે તેમણે ટ્રાયડ્સ પોતાની ત્રિપુટીઓ આપી અને ન્યુલેન્ડ જે છે એને અષ્ટકનો નિયમ આપ્યો. બંનેની કંઈક મર્યાદા હતી કે ડોબ્રેનરની ત્રિપુટી જે છે એ માત્ર ડોબ્રેનર 3 જ ત્રિપુટી સમજાવી શક્યા હતા અને ન્યુલેન્ડ જે છે એમની પણ ઘણી બધી મર્યાદાઓ હતી, જેના કારણે તેમના નિયમો જે છે એ સર્વસ્વીકૃત રહ્યા નહીં. ઘણા વર્ષો સુધી આ નિયમો ચાલ્યા, પરંતુ અંતે એક રશિયન સાયન્ટિસ્ટ આવે છે, નામ છે ડિમિટ્રી મેન્ડેલિવ. તો આ મેન્ડેલિવ જે છે તેમનું યોગદાન, તેમના વિશે આજે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ આ લેક્ચર 2 માં. જો તમે હજી સુધી લેક્ચર 1 ન જોયો હોય તો મારી એક રજૂઆત છે, તમને વિનંતી છે કે સૌથી પહેલા લેક્ચર 1 જુઓ, કેમ કે લેક્ચર 1 સમજ્યા વગર લેક્ચર 2 જે છે એ તમને આવડશે નહીં. તો હવે આજે આપણે વાત કરીએ મેન્ડેલિવ જે છે તેમના કાર્ય વિશે. તો અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, ટોપિક નંબર 5.2. our question number 5, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સમજાવો. તો મેકિંગ ઓર્ડર આઉટ ઓફ ચાર્લ્સ મેન્ડેલિવ્સ પિરિયોડિક ટેબલ. ન્યુલેન્ડના અષ્ટકના નિયમનો અસ્વીકાર થયા બાદ પણ અનેક વૈજ્ઞાનિકોએ તત્વના ગુણધર્મોને તેમના પરમાણુય દળના સંબંધોની બાદ એક ખાસ પેટર્ન શોધવાનું શરૂ કર્યું. મેં તમને પહેલા પણ વાત કરી છે કે કોઈ વસ્તુને તમે વ્યવસ્થિત ગોઠવશો તો તેના વિશે માહિતી સરળતાથી મળશે. ફોર એક્ઝામ્પલ, આપણે બિસ્કિટ વાળું ઉદાહરણ લીધું હતું કે એક દુકાનમાં તમે જાઓ અને તમારે બિસ્કિટ જોતું હોય તો તમે બિસ્કિટની ડિમાન્ડ કરો, ત્યારે જો દુકાનની અંદર બધી જ વસ્તુ અસ્તવ્યસ્ત પડી હોય તો દુકાનદારને બિસ્કિટ મળવામાં તકલીફ પડે. પરંતુ એના જગ્યાએ જો દુકાનદારે એક બિસ્કિટ જે છે એ એક જ કબાટમાં રાખ્યા હોય તો માત્ર તેમને તે જ કબાટની અંદર જઈ અને તમને જોઈતું બિસ્કિટ તમારું આપશે. તો આવી રીતે વૈજ્ઞાનિકો જે છે ખાસ પેટર્ન ફાઇન્ડ આઉટ કરતા હતા, જેથી કરીને તત્વો મેન્ડેલિફના સમયે જે છે પહેલા તો અષ્ટકનો નિયમ આપ્યો ન્યુલેન્ડે. તો ન્યુલેન્ડના સમયે કેટલા તત્વો હતા? તો 56 તત્વો હતા. એના પછી સાયન્ટિસ્ટ આવ્યા મેન્ડેલિફ. તો મેન્ડેલિફના સમયે તત્વોની સંખ્યા થઈ ગઈ હતી 63. તો નવા તત્વો શોધાયા, જે ન્યુલેન્ડે જે પોતાની ભવિષ્યવાણી કરી હતી તેના કરતાં અલગ નવા તત્વો પણ શોધાયા અને એના ગુણધર્મો જે છે એની ખાસ પેટર્ન શોધવાનું શરૂ કર્યું. બીજું એક મેન્ડેલિવ જે છે એમનું આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી અગત્યનું યોગદાન હોય ને તો એ બે વસ્તુ છે, એક છે સમૂહ અને બીજું છે આવર્ત. આજના આપણા હાલના આધુનિક આવર્ત કોષ્ટક, જેના વિશે આપણે પહેલા જ તમને હોમવર્ક અને મેં તમને કીધું હતું કે એક ચાર્ટ બનાવીને રાખજો. તમે એ ચાર્ટ બનાવ્યો છે, જ્યારે પણ જરૂર પડે એ ચાર્ટ આપણી સામે જ રાખવાનો છે, જ્યાં પણ તમે સ્ટડી કરતા હોય ત્યાં જ, અને બને એટલા તમારે જે છે એ તત્વો યાદ રાખવાના છે. તો મેન્ડેલિવ જે છે એમણે આ સમૂહ અને આવર્ત પ્રમાણે ગોઠવાયેલું જે આપણું આવર્ત કોષ્ટક છે તેની મેઇન રૂપરેખા આપી હતી. એટલે કે સમૂહ અને આવર્ત આવો પ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો મેન્ડેલિફને આવ્યો હતો. તો જોઈએ આપણે મેન્ડેલિવ જે છે તેમનું કાર્ય. તો સૌથી પહેલા તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન સાયન્ટિસ્ટ, રસાયણશાસ્ત્રી હતા. કોણ હતા? દિમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ ને ફાળે જાય
છે. તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું છે કે જેમાં તત્વોને તેમના મૂળ ગુણધર્મો, પરમાણુવીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવે છે. આ ખાસ અગત્યનું છે. તત્વો જે છે એને મેઇનલી આપણે એના ગુણધર્મો, પરમાણુવીય દળ અને રાસાયણિક ગુણધર્મોના આધારે ગોઠવીશું. તો મેન્ડેલિફ જે છે એમના વિશે વાત કરીએ. આ માહિતી તમારે યાદ રાખવાની નથી, પરંતુ જેટલા પણ સાયન્ટિસ્ટ આવે તમને કમસે કમ એમના વિશે ખ્યાલ હોવો જોઈએ કે આ સાયન્ટિસ્ટ બન્યા એક આપણા માટે ઇન્સ્પિરેશનલ પર્સન હોવા જોઈએ, કે આ બધા જે છે એ આપણા રોલ મોડલ હોવા જોઈએ, કે આ વ્યક્તિઓએ જે છે વિજ્ઞાનને કઈ રીતે આગળ ધપાવ્યું. બરોબર છે, આ બધા આપણા રોલ મોડલ હોવા જોઈએ. તો એના વિશે આપણને થોડીક માહિતીની ખ્યાલ હોવો જોઈએ. જે સ્ટુડન્ટ્સ જે છે એ સ્કીપ કરવા માંગે છે તો આ જે છે મેન્ડેલિફની માહિતી તમે સ્કીપ કરી શકો છો. તમે વિડીયો ન જુઓ તો પણ પરીક્ષાના દ્રષ્ટિકોણથી કોઈ ફેર પડશે નહીં, પરંતુ તમને કમસે કમ મેન્ડેલિફ જે છે એના જીવન વિશે થોડુંક ખ્યાલ હોવો જોઈએ. તો દિમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ સાલ 1834 થી 1907 વચ્ચે જેમનો જીવનકાળ રહ્યો છે. 8 ફેબ્રુઆરી 1834 રશિયાના પશ્ચિમી સાઇબિરિયામાં ટોબોલ્સ્ક નામનું જે એક શહેર છે તેમાં એનો જન્મ થયો હતો. ટોબોલ્સ્ક નામનું એક શહેર છે અને સાઇબિરિયા જે છે એ એક ઠંડા રણ જેવો વિસ્તાર છે, રશિયાની અંદર આવેલું છે. રશિયાની રાજધાની શું છે? મોસ્કો છે. આ તો આપણને ખ્યાલ જ હશે. તેમની પ્રાથમિક શિક્ષા જે છે એના પછી મેન્ડેલિફે પોતાની માતાના પ્રયાસોને કારણે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવી શક્યા હતા. એમની માતા જે છે તેના જીવન ઘડતરની અંદર ખૂબ જ અગત્યનો રોલ હતો. પોતાની શોધને તેમણે પોતાની માતાને સમર્પિત કરતા લખ્યું છે કે તેણીએ મને ઉદાહરણ આપી સમજાવ્યું, પ્રેમથી સમજાવ્યું, પોતાના બાકીના કાર્ય અને શક્તિનો ઉપયોગ કરી મારી સાથે જુદી જુદી જગ્યાએ પ્રવાસ કર્યો. તેણી જાણતી હતી કે વિજ્ઞાનની મદદથી હિંસા વગર પરંતુ પ્રેમ અને દ્રઢતાથી અંધવિશ્વાસ, અસત્ય ધારણાઓ અને ભૂલોને દૂર કરી શકાય છે. તો આ મેન્ડેલિફની માતા જ હતી જેમણે મેન્ડેલિફને આગળ વધવા માટે હંમેશા પ્રેરણા આપી. તેમના દ્વારા આપેલ તત્વની ગોઠવણીને મેન્ડેલિફનું શું કહે છે? આવર્ત કોષ્ટક કહે છે. અને આવર્ત કોષ્ટક રસાયણશાસ્ત્રમાં એક એવો નિયમ સાબિત થયો કે જેનાથી નવા તત્વોના શોધને પણ પ્રેરણા મળી. હવે જોઈએ આપણે મેન્ડેલિફનું કાર્ય. ખૂબ જ અગત્યનું છે, કારણ કે મેન્ડેલિફ જે છે એણે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા બનાવી હતી. તો આપણે વાત કરીએ એમ કે જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂઆત કરી તે સમયે 63 તત્વો કુદરતની અંદર જાણીતા હતા. તેમણે શું કર્યું? આ 63 તત્વોને તેમના પરમાણુવીય દળ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે, આપણે વાત કરીએ એમ કે આ 3 અગત્યના બિંદુઓ છે કોઈ પણ તત્વને સમજવા માટે. એક ભૌતિક ગુણધર્મ અથવા તો જેને આપણે કહીએ છીએ મૂળભૂત ગુણધર્મ, બીજો છે રાસાયણિક ગુણધર્મ અને ત્રીજો શું કીધું આપણે? તો એનું પરમાણુવીય દળ. આ 3 વિષયને સંબંધ તપાસ્યા. હજી સુધી પણ પરમાણુ ક્રમાંકની શોધ થઈ નહોતી. તો પરમાણુ ક્રમાંકની શોધ જે છે એ મેન્ડેલિફના જીવનકાળ પછી થઈ. એટલે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પણ કોના આધારિત છે? પરમાણુવીય દળના આધારિત છે. હવે સૌથી અગત્યની વસ્તુ છે કે આ 3 ગુણધર્મ. તો આપણે પરમાણુવીય દળ કોને કહીએ? સૌથી પહેલો પ્રશ્ન જ આ થાય, પરમાણુવીય દળ શું છે? તો પરમાણુવીય દળ આપણે કોને કહીશું? પરમાણુનું દળ, AMU, એટોમિક માસ યુનિટની અંદર જે દર્શાવવામાં આવે છે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો હાઇડ્રોજન જે છે એની જો આપણે વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1. અને સામાન્ય સ્વરૂપની અંદર વાત કરીએ તો એને આપણે કહીએ છીએ 1H1. બરોબર છે? તમને ખબર છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો આ 3 જે છે એ હાઇડ્રોજનના સમસ્થાનિક છે. ધોરણ 9 માં પણ તમારે ચર્ચા આવી ગઈ છે, 10 માં પણ આવશે. તો આ પરમાણુવીય ક્રમાંક છે, એટલે કે એમાં એક શું હશે? તો કે ભાઈ પ્રોટોન હશે, એટલે આપણે એને કહીએ છીએ પ્રોટિયમ 1H1. એવી જ રીતે ડ્યુટેરિયમ આવશે 1H2. 2 જે છે અહીંયા આ ખાસ અગત્યનું છે. 2 આવ્યો એનો મતલબ એક પ્રોટોન તો છે જ, સાથે સાથે એક શું હશે? એમાં ન્યુટ્રોન પણ હશે. આ જે છે ને એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે ઉપરની તરફ. તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 2. એનો મતલબ શું થશે? કે એક પ્રોટોન છે અને એક ન્યુટ્રોન છે. આને કહેવાય પરમાણુવીય દળ. લગભગ હલકા તત્વો માટે આ દળ ડબલ હશે. જેમ કે તમે ઓક્સિજન લખશો તો O816 લખશું તો 8 એનો પરમાણુ ક્રમાંક છે. એનો મતલબ એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા હશે? 8 જ હશે. બરોબર છે? ધોરણ 9 આપણે ચેપ્ટરની અંદર વાત કરી ગયા તમામની ઇલેક્ટ્રોન રચનાઓ વિશે. અહીંયા 16 છે. એનો મતલબ પરમાણુ દળ કેટલું છે? એનું 16.
તો આ ખાસ યાદ રાખજો, પરમાણુ દળ. બીજી વસ્તુ, ભૌતિક ગુણધર્મ એટલે કે એનો રંગ, રૂપ, દેખાવ, કદ, આકાર, ગંધ કેવી છે એને આપણે શું કહીશું? ભૌતિક ગુણધર્મો. અને ત્રીજી વસ્તુ, રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય? તો એ કેવી રાસાયણિક પ્રક્રિયા કરે છે, તે ઓક્સિજન સાથે કેવી પ્રક્રિયા આપે છે, હાઇડ્રોજન સાથે કેવી પ્રક્રિયા આપે છે, એને આપણે શું કહીએ છીએ? એના રાસાયણિક ગુણધર્મો. તો મેન્ડેલિફે શું કર્યું કે સૌથી પહેલા તો યાદ રાખજો કે કોઈ પણ સામાન્ય અણુસૂત્ર લઈ લ્યો. આપણું શરીર શેનું બનેલું છે? ગ્લુકોઝ લઈ લ્યો, ફ્રુક્ટોઝ લઈ લ્યો, કઈ પણ વસ્તુ લઈ લ્યો, એમાં 3 વસ્તુ તો હશે ને હશે જ: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ એક વસ્તુ માઇન્ડમાં રાખજો. શા માટે આ 3 વસ્તુને આપણે પસંદ કરીએ? તો હાઇડ્રોજન જે છે એની પાસે એક જ આપણે વાત કરીએ એમ કે પ્રોટોન છે, એનો મતલબ એક જ ઇલેક્ટ્રોન હશે. આ એક ઇલેક્ટ્રોન મેળવી શકે અને હિલિયમ જેવું બની શકે અથવા એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે. ઓક્સિજન વાતાવરણની અંદર વધુ પ્રમાણની અંદર છે, સક્રિય છે, દહનશીલ છે, એટલા માટે. કાર્બન, તો કાર્બન જે છે એની પણ કંઈક આવી જ સ્ટોરી છે. 6C12, 6 પરમાણુ ક્રમાંક, 12 પરમાણુય દળ, 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન, 6 ઇલેક્ટ્રોન. બરોબર છે. તો 6 પ્રોટોન જે છે, 6 ઇલેક્ટ્રોન છે, તો એની કક્ષા આવી રીતે હશે 2, 4, 6. હવે જાણીએ છીએ આપણે કે એને નજીકનું કયું છે નિષ્ક્રિય વાયુ? તો કે ભાઈ એને 10 બનવું હોય, બરોબર છે. જો એને 10 સુધી પહોંચવું હોય, નિયોન જેવું બનવું હોય, તો એને 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો આ 4 ગુમાવીને હિલિયમ જેવું બની જાય. એટલા માટે આ પણ વધારે જોવા મળે છે. તો મેન્ડેલિફે શું કર્યું? એમણે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે કેવી પ્રક્રિયાઓ થાય છે એના વિશે રાસાયણિક ગુણધર્મોને નક્કી કર્યા. તો હવે આપણે ફરી પાછા અહીંયા બુકની અંદર આવી જઈએ. તો સૌથી પહેલા શું કર્યું? તો રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજનની સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કેમ કે તેઓ અતિ સક્રિય છે, એના વિશે આપણે વાત કરી ગયા, અને મોટાભાગના તત્વો સાથે શું બનાવે છે? સંયોજન બનાવે છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ, જે હાઇડ્રાઇડ બને છે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થયા બાદ, અને ઓક્સાઇડના સૂત્રોને તેમણે તત્વના વર્ગીકરણ માટેના ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યા. ત્યારબાદ સૌથી રસપ્રદ બાબત છે, તેમણે શું કર્યું? 63 કાર્ડ લીધા, દરેક કાર્ડ પર તત્વના ગુણધર્મો લખ્યા. પછી શું કર્યું? સમાન ગુણધર્મો વાળાને અલગ કર્યા અને એક દિવાલ પર ટાંચણી વડે લગાડી દીધા. તેમણે અવલોકન કર્યું કે મોટા ભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું અને પોતાના પરમાણુય દળના ચડતા ક્રમમાં તે ગોઠવાઈ ગયા હતા. તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત પરિણામ એટલે કે નિશ્ચિત વિરામ પછી શું આવે છે? ફરી પાછા આવે છે, એટલે કે આવર્તનીય છે. આપણે આવર્ત વિશે વાત કરીએ કે ઘડિયાળનો કાંટો 12 થી શરૂ થાય, ફરીને પાછો 12 આવે, એક આવર્ત પૂરું થયું. તો આવી જ રીતે ગુણધર્મો પછી તત્વોના અમુક ચોક્કસ વિરામ પછી ફરી પાછા એવા ગુણધર્મો આવે છે. અને આ છે મેન્ડેલિફનો આવર્તનો નિયમ. સૌથી અગત્યનું વિધાન આ ચેપ્ટરમાંથી બનતું હોય તો એ આ છે મેન્ડેલિફનો આવર્તનો નિયમ. સેક્શન એ ની અંદર જે 11 થી 16 સુધીના પ્રશ્નો એક માર્કના તમારે પૂછાવાના છે, એના અંદર આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી બનશે. તત્વના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. આ છે મેન્ડેલિફનો આવર્તનો નિયમ. આ વર્ષે તમને આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં દેખાય તો જરા પણ નવાઈ અનુભવતા નહીં, એટલો બધો આઈએમપી પ્રશ્ન છે. જ્યાં પણ તમને જગ્યા મળે મગજની અંદર અને બુકની અંદર બંને જગ્યા અને લખી લેજો. મેન્ડેલિફનો આવર્તનો નિયમ શું દર્શાવે છે? તત્વના ગુણધર્મો તેમના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. બીજી સૌથી અગત્યની વસ્તુ, મેન્ડેલિફે શું કર્યું? આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ જેને સમૂહ કીધા, આડા સ્તંભ તેને શું કહેવામાં આવે છે? આવર્ત કહેવામાં આવે છે. અને આજ દિવસ સુધી એટલે કે મેન્ડેલિફ જે છે એ લેટ 19th સેન્ચુરીની અંદર થઈ ગયા, એટલે કે 19મી સદીના અંતમાં થઈ ગયા, અને આજે 21મી સદીમાં પણ આ જ ફોર્મેટ ફોલો કરવામાં આવે છે. એટલે તમે વિચારી શકો છો કે મેન્ડેલિફના વિચારો અને મેન્ડેલિફ જે છે એનું લેવલ કયા સુધીનું હશે. તો આ મેન્ડેલિફ જે છે તેના આડા ઊભા હરોળને આપણે નામ આપ્યું સમૂહ અને આડાને કીધા આવર્ત. આજ સુધી આ જ વસ્તુ ફોલો થાય છે. તો આ છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. તમને જોઈને એવું જ લાગતું હશે કે આ આપણા આધુનિક આવર્ત કોષ્ટક જ છે, જેનું તમે ચાર્ટ તમારી સામે રાખ્યો જ હશે. એના જેવું જ તમને દેખાતું આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે. તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે ને એ ઘણા બધા દ્રષ્ટિકોણથી અગત્યનું છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે મેન્ડેલિફે તત્વોને ગોઠવ્યા તેમના ગુણધર્મના પ્રમાણે.
નહીં કે તેણે એવું માની લીધું કે વિશ્વમાં આટલા જ તત્વો છે, હવે કોઈ નવા તત્વો શોધાશે નહીં. આપણે ન્યુલેન્ડમાં જોયું હતું કે ન્યુલેન્ડે એવું કીધું હતું કે બસ આટલા જ તત્વો છે, હવે કુદરતમાં કોઈ નવા તત્વો શોધાશે નહીં. પરંતુ મેન્ડેલિફ જાણતા હતા કે તત્વો જે છે એ શોધાશે, અને એ માટે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં જગ્યા પણ રાખી. આ ખૂબ જ અગત્યની બાબત છે. મેન્ડેલિફે ત્યાં જગ્યાઓ પણ રાખી. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ આ આવર્ત કોષ્ટક કેવું દેખાય છે, એમાં કેટલા સમૂહ છે ને કેટલા આવર્ત છે. તો આપણે વાત કરીએ એમ કે 63 તે સમયે તત્વો હતા. મેન્ડેલિફે જે છે ને આવર્ત કોષ્ટક બનાવ્યું પોતાનું, એ 8x6 એવી રીતે બોલાય છે, 8x6 નું આવર્ત કોષ્ટક. એટલે કે તેની અંદર આવર્તો જે છે એ છે 6 અને સમૂહ છે 8. ટોટલ 8 સમૂહ અને 6 આવર્ત વાળું આવર્ત કોષ્ટક બનાવ્યું છે મેન્ડેલિફે. પરંતુ આની અંદર ખાસ અગત્યની બાબત એ રાખી છે કે મેન્ડેલિફે જ્યાં ગુણધર્મો ન મળે, ગુણધર્મો જ્યાં મળતા હતા નહીં, ત્યાં એમણે કંઈ પણ ગોઠવ્યું નથી, અને સરખા ગુણધર્મ મળ્યા તો એમને એક સાથે જ રાખ્યા. આ ખૂબ જ અગત્યની બાબત મેન્ડેલિફની હતી. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પહેલા એકવાર આપણે જોઈ લઈએ, એના પછી જે છે ડિટેલમાં આપણે વાત કરીશું. આ આવર્ત કોષ્ટક જે છે એ તમારી હવે સામે રાખવાનું છે જ્યારે આપણે આની ચર્ચા કરીશું ત્યારે. જો એવું હોય તો વિડીયોને ઘડીક પોઝ કરી અને આ આવર્ત કોષ્ટક જે છે એ બનાવી લ્યો, અને પછી આપણે આગળ વધીએ. એટલે તમારે એક અત્યારે કામ કરવાનું છે. જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ટેક્સ્ટબુકમાં તો આવર્ત કોષ્ટક તમારી સામે જ હશે. પરંતુ જો તમારી પાસે ટેક્સ્ટબુક ન હોય તો તમારે અત્યારે શું કરવાનું છે, અત્યારે આ આવર્ત કોષ્ટક લખી લ્યો. નહીતર શું થશે, હું ત્યાંથી જ્યારે એટલે કે આગળના ટોપિકમાંથી વાત કરીશ ત્યારે આ ટોપિકમાં તમારે લિંક ગ્રીપ થશે નહીં. તો ટેક્સ્ટબુક હોય તો સારું, ન હોય તો આને એકવાર લખી લ્યો. કોઈ આપણે તમારે ઉતાવળ છે નહીં. તો તમે આવર્ત કોષ્ટક લખી લીધું હશે. હવે આપણે આના વિશે વાત કરીએ. તો જુઓ, ઉપર સૌથી પહેલા તમને ઓક્સાઇડ કે હાઇડ્રાઇડ જોવા મળે છે. એટલે કે મેન્ડેલિફની સફળતાઓ પૈકીની એક સફળતા એ છે કે મેન્ડેલિફે રાસાયણિક ગુણધર્મોને પણ કન્સિડર કર્યા. જેમ કે અહીંયા તમે જુઓ, પહેલા સમૂહની અંદર મેન્ડેલિફે જે તત્વોને રાખ્યા, એ પછી અહીંયા હાઇડ્રોજન હોય, એ હાઇડ્રોજન હોય આપણા માટે, એ લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, રેબેડિયમ હોય, એના પછી જે છે સીઝિયમ હોય કે એયુ, બરોબર છે, ઓટિયમ હોય. આ દરેક જે છે એ ઓક્સિજન સાથે શું બનાવે છે, RO2. એનો મતલબ હાઇડ્રોજન હોય તો એ શું બનાવશે, H2O. સોડિયમ હશે એ શું બનાવશે, તો Na2O. પોટેશિયમ હોય તો એ શું બનાવશે, K2O. એટલે એને શું કહેવાય છે, R2O. એવી જ રીતે RH હાઇડ્રાઇડ બનાવશે, જેમ કે લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ. તો આ સિમ્પલ રાસાયણિક ગુણધર્મો દરેક છે. એના પછીનું જે બીજું આવર્ત છે ને, બીજા આવર્તના બધા જ તત્વો ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવશે ને, ત્યારે આવી રીતે બનાવશે. બેરિયમ ઓક્સાઇડ BeO, મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, એટલે કે અહીંયા લખ્યું છે RO. અને તેની સિવાય જો વાત કરીએ હાઇડ્રોજન સાથે, તો હાઇડ્રોજન સાથે બનાવશે આવી રીતે MgH2. આવું તમે જોયું હશે. ઝિંક ZnO, ઝિંક ઓક્સાઇડ બનાવશે, અને હાઇડ્રોજન સાથે હોય તો ZnH2. તો આવી રીતે રાસાયણિક ગુણધર્મો પ્રમાણે તત્વોને ગોઠવા. તો આ એક મેન્ડેલિફની ખાસ અગત્યની બાબત હતી. ડોબરેનરની ત્રિપુટીઓ, ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં જે અમુક તત્વો હતા એ એઝ ઇટ ઇઝ જોવા મળે છે. કારણ કે મેં પહેલા પણ વાત કરી કે કોઈ પણ વૈજ્ઞાનિક હોય તેમણે પોતાના પાછળના એની પહેલાના જે વૈજ્ઞાનિકો હતા એમના રેફરન્સ લીધા જ હોય. એટલા માટે આ રેફરન્સ જે છે એ પણ ખૂબ જ અગત્યના થતા હોય છે. પછી એક બીજી સૌથી અગત્યની બાબત છે, મેન્ડેલિફે એક સંક્રાંતિ શ્રેણી એવું નામ આપ્યું, જે આપણે આની પહેલા ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં એક મર્યાદા હતી આયર્ન, કોબાલ્ટ, નિકલ વિશે. તેનું અહીંયા સમાધાન જોવા મળ્યું. ન્યુલેન્ડે એટલે કે મેન્ડેલિફે શું કર્યું કે તેમને એક સંક્રાંતિ શ્રેણી એવું નામ આપ્યું કે જ્યાં એક સાથે 3 તત્વોને ગોઠવી દીધા. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે જે પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણી એવા પણ એમને નામ આપેલા છે. ખૂબ જ સરસ મજાના પ્રયત્ન કરેલા છે. અહીંયા તમે જુઓ, આયર્ન, કોબાલ્ટ અને નિકલ એમને એક સાથે રાખી દીધા. ગુણધર્મો સમાન છે, રાસાયણિક પણ અને ભૌતિક પણ, અને એક પછી એક જ આવે છે, તો એટલા માટે ત્યાં મૂક્યા. તો આવી રીતે જે છે એ મેન્ડેલિફે ઘણું બધું વ્યવસ્થિત ધ્યાન આપ્યું. એ સિવાય અહીંયા તમે જોઈ શકો છો એક ખાલી જગ્યાઓ, એવી મેન્ડેલિફે ખાલી જગ્યાઓ મૂકી જેથી કરીને ખ્યાલ આવ્યો કે હજી પણ
અહીંયા ખાલી જગ્યાઓ જ્યાં પણ છે ત્યાં નવા તત્વોની શોધ થશે. અહીંયા તમે ખાલી જગ્યા જોઈ શકો છો દ્વિતીય શ્રેણીની અંદર છઠ્ઠા આવર્તની અંદર. તો આવી રીતે જ્યાં જ્યાં પણ ખાલી જગ્યાઓ જોવા મળી ત્યાં એવું જાણવા મળ્યું કે હજી પણ નવા તત્વો અહીંયા શોધાશે. એના વિશે પણ આપણે વાત કરીશું. આ તો ખાલી આપણે ઓવરવ્યૂ લઈએ છીએ. હજી ડિટેલમાં આપણે આના વિશે દરેક વિશે નાની નાની બાબતો વિશે આપણે ધ્યાન આપવાનું છે. બીજી એક સૌથી અગત્યની બાબત જો આપણે વાત કરીએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની તો એ હતી કે આના પછી જ્યારે સર વિલિયમ રામસે એ નોબેલ વાયુઓ આદર્શ વાયુઓની શોધ કરી, બરોબર છે, આપણને ખ્યાલ છે કે આદર્શ વાયુ જે છે હિલિયમ, એના પછી નિયોન, આર્ગન, જે આદર્શ વાયુઓ છે ક્રિપ્ટોન, ઝેનોન, એમની શોધ થઈ ને તો આ આવર્ત કોષ્ટકને કોઈ ફેર જ ન પડ્યો. આ બહુ મજાની વાત છે. અહીંયા નવું ખાલી એમણે શું કર્યું, સમૂહ એક જોડાઈ ગયો. જેમ કે અહીંયા હિલિયમ, પછી નિયોન, પછી આર્ગન, બરોબર છે, ત્યાં ખાલી નવો સમૂહ જોવાઈ ગયો. અહીંયા કોઈ ફેર પડ્યો નહીં. એટલે કે મેન્ડેલિફની આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓમાં પણ આનો સમાવેશ થાય છે. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે તમામ વાત આપણે ડિટેલની અંદર ચર્ચા કર્યા પછી, ઓવરવ્યૂ લીધા પછી, હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કે શું શું મેન્ડેલિફના આવર્ત કોષ્ટક જે છે એની ઉપલબ્ધિઓ છે, શું મર્યાદાઓ છે, અને મેન્ડેલિફ જે છે તેમનું કાર્ય જે છે એ આગળના આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં કેટલું અગત્યનું રહે છે. તો બુકની અંદર તમને એક નોટ આપેલી છે, ખૂબ જ અગત્યની વાત છે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872 1872માં જર્મન સામયિક જે છે એક જનરલ, તમને ખ્યાલ હશે કે જેટલા પણ શોધ જે બધી થઈ ને એ કોઈ સામયિકની અંદર પ્રકાશિત થયેલી હોય. તો આ પ્રકાશિત થઈ હતી. સમૂહની ઉપર ઓક્સાઇડ તથા હાઇડ્રાઇડના સૂત્ર આપણે લખ્યા છે, તમે જોયું છે, જેમ કે આર છે, બરોબર છે. એ શું દર્શાવે છે તો કોઈ સમૂહ સૂત્ર લખવાની ઢબ દર્શાવે છે. મેં તમને સમજાવ્યું હતું કે કેમ CH4 હોય એટલે કે RH4 તરીકે દર્શાવ્યું છે, અને કાર્બનની જગ્યાએ પછી એના સિવાયના તત્વો આવતા રહે. તો આ એક માહિતી તમારે ખાસ ખાલી જોવાની હતી, પરીક્ષાના દ્રષ્ટિકોણથી અગત્યની છે નહીં. અને હવે છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ, કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કેટલું ઉપયોગી સાબિત રહ્યું તેના વિશે વાત કરીએ. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટક ગોઠવતી વખતે કેટલાક એવા દાખલા બન્યા કે જ્યાં થોડા વધુ પરમાણુય દળ ધરાવતા તત્વને થોડા ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વ કરતાં વધારે મૂકવું પડ્યું. કેમ કે મેં વાત કરી કે હજી પરમાણુ ક્રમાંક જે છે એની શોધ થવાની બાકી હતી. જે મોઝલે જે છે તેમનો હજી પરમાણુ ક્રમાંક શોધ્યો હતો નહીં, એટલા માટે પરમાણુય દળથી તેમણે પ્રયત્ન કર્યા હતા. મેન્ડેલિફનો આવર્તનો નિયમ મેં તમને કીધું કે પરમાણુય દળના આવર્ત હોય છે. હકીકતમાં અત્યારે આપણે જાણીએ છીએ 21મી સદીમાં કે કોના આવર્ત હોય છે, પરમાણુ ક્રમાંકના આવર્ત હોય છે. પરંતુ ત્યાં સુધી તો પરમાણુ ક્રમાંક જ નહોતું શોધાણું, એટલા માટે તેમણે દળ દ્વારા ગોઠવ્યું. એટલે થયું કેવું કે ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વ કરતાં પણ તેમણે ઘણીવાર વધુ પરમાણુય દળવાળાને ગોઠવવા પડ્યા. હવે મેં તમને પહેલા પણ કીધું, એક મેન્ડેલિફની સૌથી સારી બાબત એ હતી કે તેમણે ધ્યાન શેના ઉપર આવ્યું, માત્ર ને માત્ર ગુણધર્મો ઉપર. તેમના દળ જે છે એને થોડાક દરકિનાર કરીને માત્ર ગુણધર્મો ઉપર ધ્યાન આપ્યા. તો આવું ક્યાં જોવા મળ્યું, તો મેં તમને કીધું હતું કે તમે એક કોષ્ટક બનાવી રાખજો. જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો કોઈ પ્રશ્ન નથી, ટેક્સ્ટબુક ન હોય તો આ લખી લેજો. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાશે એમાં લખવાનું નથી, આપણે યાદ રાખજો. પરીક્ષામાં લખવાનું થશે નહીં, અથવા તો જે હું આજે પ્રશ્નો તમને હોમવર્કમાં આપીશ એમાં પણ લખવાનું થશે નહીં. આ પણ તમે સમજજો, ખાલી તમારે એને સમજવા માટે યાદ રાખવાનું છે. જેમ કે કોબાલ્ટ જે છે એના કરતા કોબાલ્ટનો પરમાણુ દળ છે 58.9 અને નિકલનું પરમાણુય દળ છે 58.7. તેમ છતાં કોબાલ્ટને ક્યાં મૂકવું પડ્યું, નિકલ કરતા પહેલા મૂકવું પડ્યું. આ તમે જોઈ શકો છો ટેબલની અંદર. વધુમાં મેન્ડેલિફને પોતાના આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી છોડવા પડ્યા. આ ખાલી સ્થાનને મર્યાદાના રૂપમાં જોવાના બદલે મેન્ડેલિફે નિડરતાપૂર્વક કોઈ એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી જે તે સમયે શોધાયા હતા નહીં. મેન્ડેલિફે કીધું કે અહીંયા કોઈ તત્વ હશે, પરંતુ હજી સુધી એ તત્વ શોધાયું નથી. મેન્ડેલિફે એક અગત્યની વાત એ કરી કે એમણે એમનું નામ પણ આપી દીધું, એમણે નામકરણ પણ આપી દીધું. મેન્ડેલિફ શું કર્યું કે તેમની પહેલાનો આવતો તત્વ જેના જેવા એના ગુણધર્મો હશે એને નામ આપી દીધું એકા. કે ભાઈ ધારો કે કોઈ તત્વ જે છે એને શું નામ આપી દીધું, તો કે ભાઈ એકા બોરોન. એનો મતલબ બોરોનની નીચે છે, જે શોધાવાનું હજી બાકી છે. એવી જ રીતે એકા એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ જેવા જ ગુણધર્મો છે પરંતુ હજી શોધાવાના બાકી છે. એકા જે છે એ સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ થાય તે એક. એટલે કે એને એમ કીધું કે એક બોરોન જેવું તત્વ હજી શોધાવાનું બાકી છે.
અને તે પછી ભવિષ્યની અંદર એ તત્વ શોધાયું, એને સ્કેન્ડિયમ નામ આપ્યું. તેવી જ રીતે એકા એલ્યુમિનિયમ, જેને નામ આપ્યું ગેલિયમ. એના પછી જો આગળ વાત કરીએ તો એકા ગેલિયમની વાત કરીએ, એવી જ રીતે એકા સિલિકોન, જેમ કે એને નામ મળ્યું આપણે જર્મેનિયમ. તો મેન્ડેલિફ જે છે એની ખૂબ જ અગત્યની બાબત હતી અને ખૂબ જ મોટી સફળતા એ હતી કે મેન્ડેલિફે આગાહી કરી કે અહીંયા આટલાથી આટલા પરમાણુય દળની વચ્ચે પરમાણુય દળ ધરાવતું કોઈ તત્વ છે જેની શોધ થવાની હજી બાકી છે. તો આ પણ મેન્ડેલિફ જે છે એની સૌથી મોટી ઉપલબ્ધિઓ પૈકી એક હતું. હવે મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલા એકા એલ્યુમિનિયમ તથા પછીથી શોધાયેલા એકા એલ્યુમિનિયમનું સ્થાન ગેલિયમ જે છે એના ગુણધર્મો, ગેલિયમના ગુણધર્મો નીચેના કોષ્ટકની અંદર દર્શાવેલા છે. એટલે ભવિષ્યની અંદર એકા એલ્યુમિનિયમ, જેને ગેલિયમ નામ મળ્યું, તેના ગુણધર્મ તમે જોઈ શકો છો કે મેન્ડેલિફે આગાહી કેટલા પરમાણુય દળની કરી હતી? 68. ગેલિયમનું પરમાણુય દળ જોવા મળ્યું 69.7. ઓક્સાઇડ બનાવશે એમ જે આપણે મેન્ડેલિફે કીધું હતું E2O3, ગેલિયમ બિલકુલ એના જેવું જ ઓક્સાઇડ બનાવે છે Ga2O3. ક્લોરાઇડની વાત કરીએ તો ક્લોરાઇડ બનાવે મેન્ડેલિફે આગાહી કરી હતી ECl2 અને ગેલિયમ જે છે એ GaCl3 જે છે એ જ ક્લોરાઇડ બનાવે છે. તો એકા એલ્યુમિનિયમ જેની આગાહી મેન્ડેલિફે કરી હતી અને ગેલિયમ જે શોધાયું, બંનેના ગુણધર્મોની અંદર એઝ ઇટ ઇઝ સામ્યતા જોવા મળી જે મેન્ડેલિફે આપી હતી. મેન્ડેલિફ કોઈ ભવિષ્ય વક્તા નહોતા, પરંતુ મેન્ડેલિફ જે છે તે વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જાણતા હતા કે અહીંયા આવા તત્વની શોધ થશે. તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સત્યતા જે છે અને ઉપયોગિતા સબળ પુરાવો પાડે છે કે મેન્ડેલિફનું કાર્ય કેટલું અગત્યનું હતું. તેનાથી વિશેષ મેન્ડેલિફની અભિધારણાની અસાધારણ સફળતા એ હતી કે રાસાયણિક શાસ્ત્રીઓએ માત્ર તેના આવર્ત કોષ્ટકનો સ્વીકાર જ ન કર્યો, પરંતુ તે ખ્યાલ જેના પર તે ધારણા આધારિત હતી તેમને તેમના સર્જનહાર માન્યા, કે આવર્ત કોષ્ટકના સર્જનહાર માન્યા મેન્ડેલિફને. એના પછી મેં તમને આના વિશે પહેલા પણ વાત કરી, નિષ્ક્રિય વાયુઓની શોધ કોણે કરી હતી? વિલિયમ રામસેએ. તો નિષ્ક્રિય વાયુઓની શોધ થયા પછી હિલિયમ, નિયોન, આર્ગોન અગાઉ પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ ઘણી મોડી થઈ, કારણ કે તે નિષ્ક્રિય હતા. નિષ્ક્રિય હતા એનો મતલબ કે ક્યાંય પ્રક્રિયાઓ કરતા ન હતા. પ્રક્રિયા ન કરે એટલે ઝડપથી ક્યાંય બહાર આવતા ન હતા. વાતાવરણમાં તેમનું પ્રમાણ પણ ઓછું હતું. અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એ વિશેષતા હતી કે જ્યારે આ વાયુઓની શોધ થઈ ત્યારે અગાઉની શ્રેણી અથવા તો ગોઠવણી જે છે એને ખલેલ પહોંચાડ્યા વગર તેના નવા સમૂહની અંદર રાખવામાં આવ્યા, જે મેં તમને બતાવ્યું હતું કે એમનું એક અલગ નવું સમૂહ આપવામાં આવ્યું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિતાઓ. તો તમને એમ થશે કે સર મર્યાદાઓ ક્યાં ગઈ અથવા તો મર્યાદાઓ કેમ બાકી રાખો છો? તો એના પાછળના બે રીઝન છે. પહેલું રીઝન, આજે જે મેં તમને મેન્ડેલિફની વાત કરી છે ને એનાથી તમને એમ થઈ ગયું કે મેન્ડેલિફ જે છે ને એ ટોપ લેવલના સાયન્ટિસ્ટ હતા. એના સંશોધનોથી જ આવર્ત કોષ્ટક બન્યું, પણ એમની કંઈક મર્યાદાઓ પણ હતી. જો મર્યાદાની વાત આજે કરીએ, તમે એક દિવસ ખાલી મેન્ડેલિફને એક મહાન વૈજ્ઞાનિક તરીકે વિચારો, એવી મારી માન્યતા છે. એટલે કે એવું મારું માનવું છે કે વિચારો એટલે કે મને પણ થોડીક મજા આવે કે નહીં, મેન્ડેલિફ જે છે એ મહાન વૈજ્ઞાનિક અને હતા જ, પણ જો મર્યાદાઓ સાથે સાથે આપી દેશું ને તો પછી એની જે મર્યાદાઓ છે એમાં થોડુંક નાનકડું એવું કલંક લાગશે. એટલા માટે આજે રાખીએ. અને બીજું અને સૌથી અગત્યનું બાબત, આ તો એક હાસ્યાસ્પદ બાબત કહેવાય, હસવા માટેની બાબત, અગત્યની વસ્તુ એ છે જેના રીઝનથી મેં બાકી રાખ્યું છે. બાકી તમને ખ્યાલ છે કે આવા કોઈ કોન્સેપ્ટ માટે હું કોઈ ટોપિકને અધૂરો મૂકતો જ નથી, આપણે સ્કૂલ પર હોઈએ કે ઓનલાઈન હોઈએ. પણ મેઇન રીઝન એ છે કે જ્યારે મેન્ડેલિફની મર્યાદાઓ આવશે ને, એ મેન્ડેલિફની મર્યાદાઓમાંથી જન્મ થયો આપણા આધુનિક આવર્ત કોષ્ટકનો. આપણે આધુનિક આવર્ત કોષ્ટક નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે, પણ મર્યાદા સાથે સાથે ભણીએ, જેથી કરીને મર્યાદા થઈ એના લીધે, મર્યાદાઓના લીધે જ ક્યાંક નવા સંશોધનો થતા હોય છે. અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જે છે એની મર્યાદાઓના કારણે આધુનિક આવર્ત કોષ્ટક બન્યું. એટલા માટે આપણે આ ટોપિકને બાકી રાખીએ છીએ. આજના પ્રશ્નો જે છે તમે લખી લ્યો, કયા કયા પ્રશ્નો તમારે તૈયાર કરીને કરવાના રહેશે અને પછી એને મને વોટ્સએપ મૂકવાનો રહેશે. સૌથી પહેલો પ્રશ્ન લખવાનો છે તમારે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકનો નિયમ સમજાવી આવર્ત કોષ્ટક વિશે વિસ્તૃત માહિતી આપો. 2 માર્કનો પ્રશ્ન બનશે. ફરી પાછો, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકનો નિયમ સમજાવો તેમજ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સમજાવો. તો આના વિશે તમારે પ્રશ્ન તૈયાર કરવાનો રહેશે, બરોબર છે? પ્રશ્ન મેં આખી ચર્ચા કરી છે. બીજો પ્રશ્ન, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિતાઓ જણાવો. 3 માર્ક.
એ પ્રશ્ન 3 માર્કનો બનશે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિતાઓ સમજાવો અથવા તો ફાયદાઓ સમજાવો, અથવા તો એમ કીધું હોય તમને કોઈ પણ રીતે કે ફંક્શન્સ એની ઉપયોગિતાઓ સમજાવો તો તમારે આ લખવાના રહેશે. 2 પ્રશ્નો થયા. ત્રીજો પ્રશ્ન, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફે અનુમાનિત કર્યા પ્રમાણે જે એકા એલ્યુમિનિયમ અને ત્યાર પછી શોધાયેલા ગેલિયમ વચ્ચે શું સામ્યતા હતી સમજાવો. તો આ પ્રશ્ન જે તમને અત્યારે કોષ્ટક દેખાય છે એ એની અંદર લખવાનું રહેશે. અને આજનો છેલ્લો પ્રશ્ન જે છે એ એવો બનશે કે નિષ્ક્રિય વાયુઓની શોધ થતા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં શું ફેરફાર જોવા મળ્યો, 1 માર્કનો પ્રશ્ન. તો આ 4 પ્રશ્નો જે છે એ તમારે હોમવર્કની અંદર તૈયાર કરવાના રહેશે. તો આ હતો આજનો ખૂબ જ અગત્યનું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. અને અંતે લેક્ચર જ્યારે પૂરો થાય છે ત્યારે એટલું જ કહીશ કે વ્યવસ્થિત કાર્ય કરો. જે રીતે તમે ક્લાસની અંદર ધ્યાન આપીને ભણતા હોય તેવી જ રીતે તેના કરતાં પણ વિશેષ ધ્યાન અહીંયા તમે આપી શકશો. ઓનલાઈન ક્લાસીસને સિરિયસલી લો, કેમ કે જેટલી જલ્દી તમારો જે સિલેબસ જે છે એ કમ્પ્લીટ થશે એટલી જલ્દી તમને બેનિફિટ મળવાનો છે. તો આ ચેપ્ટરો આપણે ક્લાસની અંદર તો ચર્ચા શક્ય હશે ત્યાં સુધી કરશું જ, પણ જો વધારે સમય સુધી લોકડાઉન રહેશે તો એવું પણ પોસિબલ બને કે દરેક ચેપ્ટરો આપણે પછી સ્પીડની અંદર લેવા પડે ને ઘણા ચેપ્ટરો સ્કીપ પણ કરવા પડે કે ભાઈ આપણે ઓનલાઈનની અંદર ભણી ગયા છીએ. તો એટલા માટે આ ક્લાસીસ જે છે એને થોડાક સિરિયસલી લ્યો. ક્લાસીસ રિલેટેડ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમને સ્ક્રીન પર મેલ આઈડી અને મોબાઈલ નંબર બંને છે. મને એવો વિશ્વાસ છે કે તમને આ લેક્ચર ગમ્યો હશે, સમજાણું હશે. તેમ છતાં કોઈ ડાઉટ હોય તો મને મારા મોબાઈલ નંબર પર તમે મેસેજ કરી અને ડાઉટ પૂછી શકો છો. તો આ હતી માહિતી. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.